નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કાર્યાલયોની લીધી મુલાકાતના કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી આપ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન. ગુજરાતમાં આપ નેતાઓ સામે અનેક અરજીઓ થઈ છે. 3 લાખ, 5 લાખ અને 15 લાખ ટિકિટના નામે લીધા હશે. ગુજરાતના યુવાઓ ધોષ થયેલી પાર્ટીનો ભોગ બની રહ્યા છે. આપ પાર્ટીના જ કાર્યકરો પાર્ટી સામે આક્ષેપો કરી રહ્યા છે. અહીંના કાર્યકરે કહ્યું ઇન્ચાર્જે રૂપિયા લીધા છે, જ્યારે ઇન્ચાર્જ કહે છે પ્રદેશના નેતાઓએ રૂપિયા લીધા છે. પાર્ટીના કાર્યકરોએ ગુજરાતભરમાં અરજીઓ આપી છે, જે અરજીની તપાસ કરવામાં આવી રહી છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે કે મારા ગુજરાતના યુવાઓ જોડે ચીટિંગ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીના આ પાર્ટીના ઉમેદવારો સામે આક્ષેપ કરવામાં આવ્યા. રાજ્યમાં જે નિયમો બનાવ્યા છે તે નિયમો તોડવા મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા છે. રસ્તામાં મસ્જિદ મજાર બનાવીને શકશો, રસ્તામાં નમાઝ અદા કરી શકશો, તેનું રક્ષણ કરવામાં આવશે, તેને હટાવવામાં નહીં આવે. ગમે ત્યાં નમાઝ પડી શકે તે માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવું આપના ઉમેદવારોએ જાહેર કર્યું, જે આપ પાર્ટીના મેનિફેસ્ટોમાં છે. અને આ ખૂબ જ દુઃખદ બાબત, આ ખૂબ જ શરમજનક બાબત છે. ગુજરાતમાં આવી ગંદી રાજનીતિ રમવાનો ક્યારેય પ્રયત્ન થયો નથી. આવા કોઈ સપના સાકાર થયા નથી. એકવાર મત મળી જાય તે વિસ્તારની આજે શું હાલત છે તે ગુજરાતના નાગરિકો સારી રીતે જાણે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.